તો હાલો મિત્રો, પાછા આવી ગયા છીએ અમે બીજો બ્લોગ લઈને. હવે બ્લોગમાં એવું છે કે અમે આવ્યા છીએ અટલ સરોવર. તો આજે તમને બતાવશી કે અટલ સરોવરમાં કેવી કેવી બધી રાઈડો છે, શું અંદર જોવા જેવું છે, અને પબ્લિક એ ઘણું છે આજે. અને અમારા મહમ્મદભાઈ છે, સ્પેશિયલ મોરબીથી આવેલા છે. અને ઇન્સ્ટાગ્રામ આઈડી છે મહમ્મદ અલી કુરેશી, એમને ફોલો કરી દેજો. મહમ્મદભાઈ, તમે કંઈ કહેવા માંગો છો? હવે જાજો ટાઈમ નથી બગાડવો, આ મારા અવાજ જોવે એને અટલ સરોવર બતાવો. તો મિત્રો, અટલ સરોવરમાં આજે ઘણી ભીડ છે, ઘણું પબ્લિક આવ્યું છે. હવે હું તમને આગળ દેખાડીશ. હવે અમે જશું ટિકિટ લેવા. ટિકિટ લઈ અને પછી અંદરના બી તમને વિડીયો દેખાડશી. અને લોકેશન બી બહુ સારું છે. અટલ સરોવરની અંદર જતા પહેલાં બારે જે સૂચનાનું બોર્ડ મારેલું છે એનો હું વિડીયો તમને દેખાડી રહ્યો છું, જેમાં તમે અટલ સરોવરની અંદર જતા પહેલાં એના જે બી નિયમ છે એ વાંચી શકો છો. હવે અમે જઈશું મિત્રો ટિકિટ કાઉન્ટર ઉપર ટિકિટ લેવા માટે. તો મિત્રો, અમે આવી ગયા છીએ અટલ સરોવરની અંદર. તમે એનો ગેટ જોઈ શકો છો. અને અંદર જતાની સાથે જ અમને જોવા મળી ગયો છે એક સરસ મજાનો ફુવારો. બહુ જ સરસ છે દેખાવમાં. ત્યારબાદ મિત્રો અમને જોવા મળી ગઈ છે ટ્રેન. બહુ જ સારી ટ્રેન છે, ઘણી બધી પબ્લિક ટ્રેનમાં બેસેલી છે. તો આ ટ્રેન જશે રાજકોટથી રાજકોટ જ. જસ્ટ મજાક કરું છું. અને અંદર જતાં જ તમને અટલ સરોવરમાં મોટો એવો ગેટ જોવા મળશે. તમે જોઈ શકો છો કે અહીંયા ઘણી બધી પબ્લિક આવી છે. બાળકોને લઈને, બાળકોને ફરવા માટેનું બેસ્ટ સ્થળ છે. તો હાલો મિત્રો, હવે તમને દેખાડું બીજા લોકેશન. તો મિત્રો, ગેટથી થોડાક તમે આગળ જશો તો ત્યાં તમને રંગીલું રાજકોટ લખેલું દેખાશે. ઘણું બધું પબ્લિક આવ્યું છે. અને તો મિત્રો, સામે તમને જે ફજત જેવું દેખાઈ રહ્યું છે તેમાં આપણે જઈ નથી શકતા, એ શોપીસ માટે રાખેલું છે. પણ તેની સામે ઊભા રહીને તમે ફોટા પડાવી શકો છો. બહુ જ સારા ફોટા આવે છે. અમે લોકો પણ ત્યાં જઈ અને ફોટા પડાવશું. અને સાથે જ તમે જોઈ શકો છો ઘણા બધા લોકો ત્યાં ઊભા રહીને ફોટા પડાવી રહ્યા છે. અને જે પાણી ભરેલું છે મિત્રો, એનું અને લાઇટનું કોમ્બિનેશન એકદમ સરસ આવે છે. કલરની લાઇટ ફિટ કરેલી છે. અને તમે જોઈ શકો છો ઘણા બધા મિત્રો અહીંયા ફોટા પણ પડાવી રહ્યા છે, કેમ કે લોકેશન બહુ જ સારું છે. ભાઈ, આ ચશ્મા કાં પડી જાય? તડકો તો જો કેટલો બધો હે. હવે તારો વગર ચશ્મા તો કાંઈ આ તડકો નથી રાતે. હા, તો રાતે જ અટલ સરોવરમાં આવવા જેવું છે. ખૂબ સારી અહીંયા લાઇટ છે. ફોટા પાડવા માટેનું બેસ્ટ લોકેશન છે. વેકેશનની પડી ગઈ છે રજા, રાજકોટ જેવી નથી કે મજા. તો હાલો બીજી હજી તમને સેલ્ફી પોઈન્ટ ફોટા પાડવા માટેના લોકેશન બતાવું. તો મિત્રો, જોતા જોતા અમને એક ફોટોગ્રાફી માટેનો પોઈન્ટ જોવા મળ્યું. જે રીતે તમે જોઈ શકો છો, એક સ્ટીમર જેવો પાર્ટ મૂકેલો છે, ત્યાં તમે સારા એવા ફોટા ખેંચી શકો છો. અને ઘણા બધા લોકો આ પોઈન્ટ ઉપર ફોટા પડાવવા માટે લાઇનમાં ઊભા હોય છે. તો આ એક બહુ જ સારું લોકેશન છે ફોટા પાડવા માટે. તો મિત્રો, ચાલતા ચાલતા જેવા તમે આગળ જશો તો આખા અટલ સરોવરમાં તમને આ રીતના ઝાડવા જોવા મળશે. લાઇટિંગ્સ કરેલી છે અને ફુવારા જેવા તમને એમાં દેખાવા આવશે. બહુ જ સારો એવો નજારો છે જેના તમે ફોટા પાડી શકો છો.
તો મિત્રો અટલ સરોવરની અંદર બાળકોને અલગ અલગ રમત માટે અલગ અલગ હિંચકા, લપસ્યા અને એક્ટિવિટી માટેની ત્યાં રાઇડ્સ આપેલી છે, જે તમે જોઈ શકો છો. તો મિત્રો ફરીથી તમે જોઈ શકો છો આપણી ટ્રેન આવી ગઈ છે, જેમાં ઘણા બધા મુસાફરો બેઠા છે અને ટ્રેનની જર્નીનો લાભ લઈ રહ્યા છે. તો આ ટ્રેનમાં બેસવાની બહુ જ મજા આવે છે, બહુ જ આનંદ આવે છે. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તમારા ધ્યાનમાં કાંઈ એવું હોય લોકેશન તો કમેન્ટ કરીને જરૂર કહેજો.